કેમ છો બાળ મિત્રો? મજામાં ને? સ્વાગત છે તમારું નિરા કિડ્સ ટીવી માં. આજે આપણે ફ્રૂટ્સ એટલે કે ફળોના નામ શીખીશું. તે પહેલા જો તમે અમારી ચેનલમાં નવા છો તો ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન પર ક્લિક કરી ઓલ માં ક્લિક કરો, જેથી મારા દરેક નવા વિડીયોનું નોટિફિકેશન સૌથી પહેલા તમારી પાસે પહોંચે. અને જો તમને આ વિડીયો ગમે તો વિડીયોને લાઈક જરૂર કરજો. તો ચાલો મારી સાથે ફ્રૂટ્સ એટલે કે ફળોના નામ ગુજરાતી અને અંગ્રેજીમાં શીખીએ. આ છે મેંગો. મેંગો ને ગુજરાતીમાં કેરી કહેવાય. આ છે એપલ. એપલ ને ગુજરાતીમાં સફરજન કહેવાય. આ છે ચેરી. ચેરી ને ગુજરાતીમાં ચેરી કહેવાય. આ છે ડ્રેગન ફ્રૂટ. ડ્રેગન ફ્રૂટ ને ગુજરાતીમાં ડ્રેગન ફ્રૂટ કહેવાય. આ છે પોમેગ્રેનેટ. પોમેગ્રેનેટ ને ગુજરાતીમાં દાડમ કહેવાય. આ છે સ્ટ્રોબેરી. સ્ટ્રોબેરી ને ગુજરાતીમાં સ્ટ્રોબેરી કહેવાય. આ છે કીવી. કીવી ને ગુજરાતીમાં કીવી જ કહેવાય. આ છે બનાના. બનાના ને ગુજરાતીમાં કેળું કહેવાય. આ છે વોટરમેલન. વોટરમેલન ને ગુજરાતીમાં તરબૂચ કહેવાય. આ છે ગુઆવા. ગુઆવા ને ગુજરાતીમાં જામફળ કહેવાય. આ છે પપૈયા. પપૈયા ને ગુજરાતીમાં પપૈયું કહેવાય. આ છે ઓરેન્જ. ઓરેન્જ ને ગુજરાતીમાં નારંગી કહેવાય. આ છે ચીકુ. ચીકુ ને ગુજરાતીમાં ચીકુ જ કહેવાય. આ છે ગ્રેપ્સ. ગ્રેપ્સ ને ગુજરાતીમાં દ્રાક્ષ કહેવાય. આ છે પેરુ. પેરુ ને ગુજરાતીમાં નાશપતી કહેવાય. આ છે પાઇનેપલ. પાઇનેપલ ને ગુજરાતીમાં અનાનસ કહેવાય. આ છે જુજબે. જુજબે ને ગુજરાતીમાં બોર કહેવાય. આ છે કસ્ટર્ડ એપલ. કસ્ટર્ડ એપલ ને ગુજરાતીમાં સીતાફળ કહેવાય. આ છે જેકફ્રૂટ. જેકફ્રૂટ ને ગુજરાતીમાં ફણસ કહેવાય. આ છે મસ્કમેલન. મસ્કમેલન ને ગુજરાતીમાં સકરટેટી કહેવાય. આ છે ફિગ. ફિગ ને ગુજરાતીમાં અંજીર કહેવાય. આ છે પીચ. પીચ ને ગુજરાતીમાં પીચ જ કહેવાય. આ છે ફ્રેશ ડેટ્સ. ફ્રેશ ડેટ્સ ને ગુજરાતીમાં ખારેક કહેવાય. આ છે પ્લમ. પ્લમ ને ગુજરાતીમાં આલુ કહેવાય. આ છે લીચી. લીચી ને ગુજરાતીમાં લીચી જ કહેવાય. આ છે રાસ્પબેરી. રાસ્પબેરી ને ગુજરાતીમાં રાસ્પબેરી જ કહેવાય. આ છે જામુન. જામુન ને ગુજરાતીમાં જાંબુ કહેવાય. આ છે બ્લેકબેરી. બ્લેકબેરી ને ગુજરાતીમાં બ્લેકબેરી જ કહેવાય. આ છે કોકોનટ. કોકોનટ ને ગુજરાતીમાં નાળિયેર કહેવાય. આ છે ક્રેનબેરીઝ. ક્રેનબેરી ને ગુજરાતીમાં કરમદા કહેવાય. આ છે સુગરકેન. સુગરકેન ને ગુજરાતીમાં શેરડી કહેવાય. આ છે ગ્રીન એપલ. ગ્રીન એપલ ને ગુજરાતીમાં લીલા સફરજન કહેવાય. આ છે ઓલિવ. ઓલિવ ને ગુજરાતીમાં જૈતુન કહેવાય. આ છે કરમબોલા. કરમબોલા ગુજરાતીમાં કરમબોલા જ કહેવાય. આ છે એવોકાડો. એવોકાડો ને ગુજરાતીમાં એવોકાડો જ કહેવાય. આ છે એપ્રિકોટ. એપ્રિકોટ ને ગુજરાતીમાં જરદાળુ કહેવાય.
આ છે સ્વીટ લાઈમ. સ્વીટ લાઈમ ને ગુજરાતીમાં મોસંબી કહેવાય. આ છે બ્લુબેરી. બ્લુબેરી ને ગુજરાતીમાં બ્લુબેરી કહેવાય. આ છે પોમેલો. પોમેલો ને ગુજરાતીમાં ચકોતરા કહેવાય. તો બાળ મિત્રો, જો તમને અમારો આ વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરો, શેર કરો અને હા, અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં હો. થેન્ક યુ ફોર વોચિંગ.